પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2024ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા. દરમિયાનમાં એસઓજીની હકીકત મળે કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગળીયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગળીયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળે છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે પૂછશે એ આપને જાણ કરવામાં આવશે. ફંડનો ઉપયોગ સાહેબ ચૂંટણીમાં થવાનો તો એ બાબતે તપાસ ચાલુ છે. સર, આમાં આંગળીયા પેઢીનો કોઈ રોલ આવે કે જે આચારસંહિતાના ઉલ્લંઘન કર્યો એ બાબતે એ બાબતે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આરોપીઓ ઝડપાયા? હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે એના અંતે પછી જે હશે નિર્ણય લેવામાં આવશે. સર, આપણે જે જણાવ્યું અજય વસંતાણી, તો એ જે ખરેખર સામેલ પોઝિશને શું કાર્ય થઈ શકે? એ જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ છે. પ્રાથમિક વિગતો કોઈ મળી છે કે આ પૈસા ક્યાંથી આવ્યા એ માહિતી હજુ ચાલુ છે વેરીફાઈ કરવાની. ઓકે.